જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. મિત્રો આજે વાત કરવાના છે આપણે ગુજરાત પોલીસની જે ગ્રાઉન્ડ છે એની બાબતની. તમને ખબર છે ગ્રાઉન્ડની ડેટ આવી ગઈ છે, મતલબ કે એક્ઝેક્ટ ડેટ નથી આવી, પણ જે ડેટ જે આપવામાં આવી છે એ જાન્યુઆરી મહિનાના બીજા વીકમાં. યસ, તો જાન્યુઆરી મહિનાનો જે બીજો વીક છે ત્યારે અંદાજિત ગ્રાઉન્ડ શરૂ થવાની શક્યતા પૂરેપૂરી છે. અને એવું આવી ગયું છે, બરાબર. હેન્ડલ ઉપરથી પણ માહિતી મળી ગઈ છે. એન્ડ ઓલમોસ્ટ એ ડન છે કે તમારો બીજા વીકમાંથી તમારું ફિઝિકલ જે છે એ શરૂ થઈ જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે આપણે દૂર છે, આપણે હોસ્ટેલ જોઈન નથી કરી શકતા. તમે આપણે વિડીયો બી જોયો હશે કે આપણે બોયઝનો જે 5 કિલોમીટરનો ટાઈમિંગ કેટલો બી ઇમ્પ્રૂવ કરાવ્યો છે. તો એમને ખ્યાલ નથી કે સર અમારે હવે એટલા દિવસની અંદર કઈ રીતના કરવું, બરાબર. તો જે જોઈન નથી કરી શકતા, જે આપણે હોસ્ટેલમાં આવી નથી શકતા, એમના માટે આ વિડીયો લાવ્યો છું કે એટલી વસ્તુનું ધ્યાન રાખજો, જેનાથી તમને ચોક્કસ ફાયદો થશે. હવે 25 દિવસ છે આપણી પાસે, બરાબર. 25 દિવસમાં એવું શું કરી શકીએ કે જેનાથી ઇમ્પ્રુવમેન્ટ આપણું રનિંગ જે છે 4-5 મિનિટ અગર તમારે ઘટતી હોય તો એ આરામથી ઓછી થઈ જાય, બરાબર. તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છે. સાથે સાથે હું તમને રનિંગ પહેલાં સ્ટ્રેચિંગ પૂરેપૂરું આપણે બોયઝ જે છે રનિંગ પહેલાં સ્ટ્રેચિંગ કમ્પ્લીટલી કરાવડાવશે, બરાબર. પછી વોર્મઅપ, રનિંગ પછી વોર્મઅપ શું કરવાનું હોય છે એ વસ્તુ ધ્યાન રાખવી પડશે તમારે, બરાબર. એન્ડ રનિંગ પછી લાસ્ટમાં રનિંગ પછી કુલિંગ ડાઉન. યસ, કુલિંગ ડાઉન જે કરવાનું હોય છે તો એ બી એક્સરસાઇઝ. તો આ વિડીયોમાં 3 એક્સરસાઇઝ આપણે કવર અપ કરવાના છે. એને આપણે માહિતી લેવાના છે કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે, તાકી સિસ્ટમેટિકલી 20 થી 25 દિવસની અંદર પણ તમે તમારું ટાઈમિંગ ઇમ્પ્રૂવ કરી શકો મિત્રો. ડેફિનેટલી કરી શકો. બસ જરૂર છે થોડી મેથડની, જરૂર છે થોડી ટેકનિકની. તો બસ આ વિડીયોમાં આપણે આ જ વાત કરવાની છે મિત્રો. તો જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો વળતોને જરૂરથી શેર કરાવડાવજો. જે ધ્યાન રાખવાનું હોય ને શરૂઆતમાં, તો ભલે ઓવરવેઇટ તો છે જ મિત્રો, ઓવરવેઇટનું તો તમારે થોડુંક મેટર કરે જ છે, પણ સાથે સાથે હવે તમારી પાસે ટાઈમ બહુ છે નહીં, એટલે વજન ઓછા કરવાના ચક્કરમાં નહીં પડતા, બરાબર. ડાયટને એકદમ કટઆઉટ નહીં કરતા. બને ત્યાં સુધી ડાયટને છે ને વ્યવસ્થિત રાખજો. કહું છું લાસ્ટમાં ડાયટમાં શું છે, બરાબર. રનિંગમાં જ્યારે પણ તમે ગ્રાઉન્ડ આવો છો, અત્યારે અમે ગ્રાઉન્ડ ઇવનિંગનું અમારું સેશન છે, બરાબર. અને બોયઝનું અત્યારે વર્કઆઉટ શરૂ જ છે. બોયઝનું બધાનું વર્કઆઉટ અત્યારે શરૂ કરાવી દીધું છે રનિંગનું, બરાબર. તો એના પહેલા આપણે શું કરવાનું હોય છે એ વસ્તુને આપણે જોવાના છે પહેલા. તો પહેલા આપણે સ્ટ્રેચિંગ જોઈશું કે રનિંગ પહેલા સ્ટ્રેચિંગ કેવું કરવાનું આવે છે, તો આપણે બોયઝ જે છે એ કરીને બતાવશે. ઓકે મિત્રો, તો હવે ફર્સ્ટ ઓફ ઓલ રનિંગ શરૂ કરતા પહેલા સ્ટ્રેચિંગનું તો ક્યાંથી શરૂઆત કરવી છે? ગરદનથી શરૂઆત કરવી જોઈએ અને ની સુધી ખતમ થશે. તો આપણે બોયઝ કરીને બતાવશે ગરદન. ઓકે, તો ફૂલ રોટેટ કરવાની છે, બરાબર. બે બાજુ મિત્રો રોટેટ કરવાની છે. તમારે ગરદનને પૂરેપૂરી સ્ટ્રેચ કરવાની છે, કેમ કે દેખો અત્યારે તો ઇવનિંગનું સેશન છે ને, એટલે એટલું બધું ઠંડી નથી લાગતી. ચેન્જ, બરાબર. પણ મોર્નિંગમાં તમારે મિત્રો એકદમ તમને ખબર છે ને કે કડકડતી ઠંડી છે, અને જેનું બી ગ્રાઉન્ડ આવ્યું છે ને એને ખબર છે કે સવારમાં ઉઠી અને તમારે જવાનું હોય છે તો કઈ રીતના ધ્યાન છે. પછી શું શોલ્ડર, તો શોલ્ડર બે બાજુ ટ્વિસ્ટ કરવાનું છે, અંદર બરોબર એન્ડ બરોબરથી અંદર. યસ, બેન્ડ, પછી બેન્ડ, બરાબર. એ બી કરવાનું છે તમારે. આ બી એક્સરસાઇઝ એડ કરી દેવાની છે. ચેન્જ, સ્ટ્રેસ કરવાનું છે ફૂલ બોડી, પગથી લઈને અહીંયા સુધી શું કહેવાય કે સ્ટ્રેસ થવું જોઈએ. યસ, ચેન્જ. કમર, પછી છે કમર. તો કમરને પૂરેપૂરી રોટેટ કરવાની છે. યસ મિત્રો, પૂરેપૂરી. હા, તમે એમ નહીં વિચારતા કે ખાલી આ રીતના કમર નહીં, કમરને પૂરેપૂરી રોટેટ કરશો. બે બાજુ 10-10 વખત, બરાબર. રિવર્સ. યસ, બે બાજુ 10-10 વખત રિવર્સ. આ વસ્તુને ધ્યાન રાખજો અને કમરને પૂરેપૂરી રોટેટ કરશો મિત્રો. યસ, આગળની બાજુ સ્ટ્રેસ. યસ, કે જે આ ભાગ છે કમરનો, જે આ પાછળનો ભાગ છે, આ બેકનો પોઝિશન છે, બરાબર. સ્ટ્રેસ થવી જોઈએ, બરાબર. પછી ડાબી સાઈડ. યસ, હા, સ્ટ્રેસ, બરાબર. આ બાજુનો ભાગ, જે આ ભાગનો કમરનો ભાગ. ચેન્જ, પેલી બાજુ. યસ, ઓકે. પાછળ, બેક, જેટલું બને ત્યાં સુધી લાવવાનું છે, તાકી શું છે કે પાછળનો ભાગ જે છે એ સ્ટ્રેસ થાય મિત્રો. ઓકે, ચેન્જ. ની, ઓકે. ની ખાસ વસ્તુથી ધ્યાન રાખજો. ઓવરવેટ છે, ખરેખર કેલ્શિયમની કમી છે, લિગામેન્ટની પ્રોબ્લેમ છે, બરાબર. તો ની ને વસ્તુ પ્રોપર રોટેટ કરશો. જોવું છે ને, બરાબર. આ પગને આ રીતના રાખવાની છે ને પ્રોપર રોટેટ કરવાની છે મિત્રો. યસ, આ વસ્તુને ધ્યાન રાખજો. પછી ડબલ ની, બરાબર. બંનેમાં થઈ જાય મિત્રો. પછી ડબલ ની કરવાનું છે. યસ, યસ, પૂરેપૂરું રોટેટ કરવાનું છે. 5 ટાઈમ રોટેટ કરવાનું છે આને. આ રનિંગ પહેલા સ્ટ્રેચિંગમાં કરજો મિત્રો. અને યસ, સ્વેટર તો બિલકુલ નહીં કાઢતા. હા મિત્રો, હું શું કહું છું તમને, સ્ટ્રેચિંગ વોર્મઅપ થઈ જાય ત્યાં સુધી સ્વેટર નહીં કાઢતા મિત્રો. આ વસ્તુનું ધ્યાન રાખજો. પછી છે એન્કલ. એન્કલને પૂરેપૂરી ટ્વિસ્ટ કરવાનું છે, બરાબર. એન્કલને પૂરેપૂરી ટ્વિસ્ટ કરવાનું છે મિત્રો. યસ, બે પગમાં કમ્પ્લીટલી 10-10, 20-20 વખત. પછી પાછળ રિવર્સ, પાછળની બાજુ સ્ટ્રેચ. રનિંગ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓને એવું છે પગ મચકોડાઈ જાય છે, મતલબ કે પગ આ રીતના છે ને, આ જે પગ આપણો હોય છે
એ આમ થઈ જાય છે. વધારે પડતું બૂટ હીલ સીન પેનના ચક્કરમાં વધારે હીલ વાળા લઈએ તો એના માટે આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. જો આ સ્ટ્રેસ કરશો મિત્રો, બરાબર, આ રીતના પગને છે ને મિત્રો, બરાબર, આ રીતના આગળના ભાગ આમ સ્ટ્રેસ રાખજો, બરાબર, બે પગમાં કરજો. યસ, આરામથી. ઓકે, નેક્સ્ટ. પછી છે ની હોલ્ડ, 5 સેકન્ડ રાખવાનું છે, બરાબર, અને છોડી દેવાનું છે. પછી સાઈડમાં. ઓકે, આ છે સાઈડ વાળી વસ્તુ, આ સાઈડ વાળી, બરાબર, અને પછી સામે બીટી. એટલે સુધી લાવવાનું, 5 સેકન્ડ સુધી રાખવાનું અને છોડી દેવાનું. આ હતી 2 પગમાં કરવાની છે. ઓકે, હવે સ્ટ્રેસ, બંને પગ. પછી કરવાનું છે સ્ટ્રેસ, બરાબર, બને ત્યાં સુધી આગળ એન્ડ સાઈડમાં. યસ, તાકી સ્ટ્રેસ જે પગ જે છે એ થાય મિત્રો. એન્ડ રનિંગ દરમિયાન તમારું એક્ટિવ થાય. રનિંગ કરતા હોય છે પણ નથી ખ્યાલ આવતો કે કરવાનું હોય છે. નેક્સ્ટ છે આ એક્સરસાઇઝ, બરાબર, તો પૂરેપૂરું રોટેટ કરવાનું છે. યસ, પૂરેપૂરું સ્ટ્રેસ ખેંચવાનું છે. યસ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ. યસ, આ રીતના બોડીને આ રીતના ડાઉન રાખી, બરાબર, ની આ ટચ રાખશો, બરાબર, એન્ડ પેલા પાછળ ખેંચવાનું છે. યસ, એન્ડ પછી આગળની બાજુ સ્ટ્રેચ કરવાનું છે, બરાબર, એન્ડ પછી રોટેટ. યસ, એ જ પોઝિશનમાં. યસ, પૂરેપૂરો 90 એંગલ મિત્રો. જો આ એક્સરસાઇઝને તમે ખાસ યાદ રાખજો. પૂરેપૂરી કમર સ્ટ્રેચ થશે, પૂરેપૂરી 90 એંગલ થવી જોઈએ. યસ, તો મિત્રો આ બંને પગમાં કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ. યસ, કોબ્રા પોઝિશન, પૂરેપૂરું સ્ટ્રેસ રાખી, ડીપ બ્રીથ ભરી, અને આ બને ત્યાં સુધી આ બેકને જે છે મિત્રો, બરાબર, એ ડાઉન રાખવાનું છે. યસ, બેકને રાખવાનું છે. ઓકે, પછી સિંગલ લેગ અંદર. યસ, ઓકે, 2 પગમાં કરવાનું. યસ, પછી સાઈડમાં. યસ, આ એક્સરસાઇઝ મિત્રો, આ એક્સરસાઇઝ ખરેખર કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. યસ, સાઈડમાં. યસ, પછી સામેની બાજુ 90 એંગલ, આ રીતના. યસ, પ્રોપર સ્ટ્રેચ કરજો. યસ, ઓકે. હવે કરીએ વોર્મઅપ, કે જે વોર્મઅપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વોર્મઅપના 4 સ્ટેપ જ ખાલી કરવાના છે, બહુ વધારે નથી કરવાના. ગરમ કરવાનું છે. શિયાળા દરમિયાન તમને ખબર છે બોડી ખૂબ જ આપણું ઠંડુ હોય છે મિત્રો, તો એ દરમિયાન એને ગરમ કરવાનું છે. ઓકે, વોર્મઅપનું ફર્સ્ટ સ્ટેપ છે હાઈની પહેલું સ્ટેપ, બરાબર, કે આ રીતના હાઈની રાખવાનું છે. યસ, આને તમારે કરવાનું છે 30 વખત. નેક્સ્ટ છે બટ કિક. યસ, પછી છે ક્લેપ. યસ, એન્ડ લાસ્ટમાં છે જમ્પિંગ જેક. ઓકે મિત્રો, તો આ હતું વોર્મઅપ, બરાબર, કે વોર્મઅપના આપણે 4 સ્ટેપ જોઈ લીધા, બરાબર, કે પેલું હતું હાઈની, બરાબર, આ રીતના, પછી બટ કિક, બરાબર, પછી ક્લેપ, એન્ડ લાસ્ટમાં હતું જમ્પિંગ જેક. તો આ વસ્તુ તમારે રનિંગ પહેલા કરવાની છે મિત્રો. હવે કરવાનું છે કે રનિંગ થઈ ગયું, વર્કઆઉટ થઈ ગયું બધી, તો શું કરવાનું? કુલિંગ ડાઉન એટલે શું? નથી ખ્યાલ આવતો બધાને, તો કુલિંગ ડાઉન પહેલા જોઈએ આપણે બોયસ. પહેલા છે ચાલતું જવાનું, બરાબર, એને શ્વાસ કાઢવાનો છે. આ રીતે નોર્મલી આવું કરવાનું છે તમારે 10-15 વાર. સ્ટેપ 2 કુલિંગ ડાઉનનું, હાફ. યસ, હાફ એટલો બધું, હાફ બોડી 90 એંગલ બનશે આ રીતના, એટલો. યસ, ઓકે. હવે છે સાઈડમાં, સામેથી લેજે, સામેથી સાઈડમાં આ રીતે મિત્રો, સાઈડમાં એકદમ. તો મિત્રો આ હતું કુલ ડાઉન, જે કરવું ખૂબ જરૂરી છે. રનિંગ પછી આ તમે કરજો તાકી શ્વાસ ખાલી થઈ જાય. અત્યારે બોયઝનો રેપિટેશન ચાલુ છે, બરાબર, તો રેપિટેશનની બિટવીન શું કરવાનું છે? રેપિટેશન બિટવીન આપણે આ વસ્તુ કરતા હોય છે કે જેનાથી ફાયદો થાય. હવે વાત કરું લાસ્ટમાં ડાયટનું. એન્ડ યસ, કે એક્સરસાઇઝ કઈ કરવી, તો એક્સરસાઇઝ માટે પણ તમે મને કમેન્ટ કરજો. જો ખરેખર તમારે જાણવું હોય તો મને એક્સરસાઇઝ માટે કમેન્ટ કરજો, જરૂરથી હું વિડીયો લાવીશ એના માટે. વાત કરું ડાયટનું, તો ડાયટમાં તમારે શું કરવાનું છે? ડાયટમાં તમારે સવારમાં અગર જો ગળું સુકાતું હોય તો મધનું પાણી, બરાબર, સાથે લઈ શકો તમે. ઓવરવેટ હોય તો શું કહેવાય કે મધ ગરમ રાખજો. સવારમાં તમે કોફી લઈ શકો, બરાબર, એ બી લઈ શકો, એ બી બેસ્ટ છે. સવારના ડાયટમાં તમારે ચણા છે, મગ છે, કાચા લઈ શકો તમે, બરાબર, એને વઘારી શકો, એને પલાળી શકો, બરાબર, એને શેકી શકો, એ બી કરી શકો. ખજૂર છે, બરાબર. અગર લોઅર વેઇટ હોય તો એ રીતના ધ્યાન રાખવાનું છે. ઓવરવેટ હોય તો એને ડાયટના થોડી કેલરીના ડેફિસિટમાં જઈને તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. બપોરનું કાર્બોહાઈડ્રેટ વાળું ડાયટ લેવાનું છે, મતલબ કે કાપ્સ હોવું જોઈએ, એમાં માઇક્રો કાપ્સ હોવું જોઈએ. એ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે ડાયટમાં.
ઇવનિંગમાં પણ એ જ વસ્તુનું ધ્યાન જો રાતે સૂતા પહેલાં અશ્વગંધા દૂધમાં લઈ લેજો, બરાબર, તો કે એનાથી સ્ટેમિના ઉપર બુસ્ટઅપ થશે, તો એ ખરે ખૂબ જ કામ આવશે સ્ટેમિના માટે અશ્વગંધા, બરાબર. એન્ડ રનિંગ દરમિયાન અગર જો તમારું બોડી ટાઈટ મારતું હોય તો લિમ્સી ટેબ્લેટ વિટામિન સી નો આગ્રહ રાખજો મિત્રો, તાકી બોડી તમારું જે છે એ ઓપન થઈ જાય, બરાબર. તો આટલું હતું. રનિંગ દરમિયાન તમારે વસ્તુ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એટલું કરવાનું છે. વર્કઆઉટ શું જોઈએ છે, વર્કઆઉટ કેટલું કરવાનું છે, અને ખરેખર જો તમારે વર્કઆઉટ કરવું હોય ઓછા સમયની અંદર તો તમે મને ઓનલાઈન હું નંબર આપી દઈશ, ઓનલાઈન ટ્રેનિંગ માટે તમે મારો સંપર્ક કરી શકો. અને તમારે અહીંયા રૂબરૂ અહીંયા આવવું હોય મિત્રો, એડ્રેસ છે ગીર સોમનાથ કોડીનાર, હોસ્ટેલની બી સુવિધા છે, તમે આવી શકો, મોસ્ટ વેલકમ. બાકી જ્યાં છો ત્યાંથી બી તૈયારી કરી શકો મિત્રો. આપણું રિઝલ્ટ જે છે એ ઓલમોસ્ટ 100% રિઝલ્ટ છે. તો બસ અગર જો કંઈ પણ પ્રકારની હોય તો મારો સંપર્ક જરૂરથી કરી શકો. બાકી વિડીયોમાં એટલું સુધી જ હતું. અગર એક્સરસાઇઝ માટે વિડીયોને જો તમારે જાણવું હોય તો તમે મને જરૂરથી કમેન્ટ્સ કરજો, હું જરૂરથી વિડીયો લાવવાની કોશિશ કરીશ. મળીએ ત્યાં સુધી. અગર વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા મિત્ર વર્ગને જરૂરથી પહોંચાડજો મિત્રો. બસ એટલું જ હતું. જય હિન્દ.